તો છો એક સદગુરુ સત્ય સ્વરૂપે અખંડ પ્રકાશી આપ નહીં રંગ રૂપ તુજમાં દિશે છો તું આપયમાપ નહીં રંગ રૂપ તુજમાં દિશે છો તું આપયમાપ અગણિત રૂપ અનંત વર્ણો શબ્દ અનેક શણગાર અગણિત રૂપ અનંત વર્ણો શબ્દ અનેક શણગાર શું વખાણું કેમ વર્ણવું વાલા હું છું અબોધય જાણ શું વખાણું કેમ વર્ણવું વાલા હું છું અબોધય જાણ તો સૂર્ય તો ચંદ્રમા તો જગ સર્જનહાર અનંત બ્રહ્માંડો તે ધર્યા તુજમાં સર્વે શણગાર અનંત બ્રહ્માંડો તે ધર્યા તુજ મેં સર્વ શણગાર સમાયો સર્વ તુજમાં જડ ચેતનયા ઘાટ મુજને તુજમાં સમાવી મિટાવો અનિત્ય વિચાર મુજને તુજમાં સમાવીને મિટાવો અનિત્ય વિચાર વિચારથી પણ સદગુરુ નિર્લેપ નિરાકાર આકાર મારા મન તણો સમાવો ગુરુ મહારાજ આકાર મારા મન તણો સમાવો ગુરુ મહારાજ સમાવો ગુરુ મહારાજ તમારું શરણ છે વિશાળ અનંત હંસના તારણહારા સદગુરુ છો દીન દયાળ અનેક હંસના તારણહારા સદગુરુ છો દીન દયાળ જેણે સેવ્યા હરિ ગુરુ સંત એ નર ડાયા જેને પ્રસન્ન થયા ગુરુદેવ શબ્દ સુનાયા
अखंड यजम्पा जाप महापद पाया। ए नर जीवन मुक्त केवाय। सगुण निर्गुणनी साधना ने अद्वैत नाम आधार सगुण निर्गुणनी साधना ने अद्वैत नाम आधार श्वासे श्वासे समरण करिए। श्वासे श्वासे समरण करिए। ज्ञान गंगा निधार अखंड नाया। श्वासे श्वासे समरण करिए। ज्ञान गंगा निधार अखंड नाया। जेने सेव्या हरि गुरु संत ए नरडाया। जेने प्रसन्न थया गुरुदेव शब्द सुनाया। अखंड यजम्पा जाप महापद पाया। ए नर जीवन मुक्त केवाय। कल्पतरु सत नाम सुनाया। तोड़ी प्रपंसनी जाळ कल्पतरु सत नाम सुनाया। तोड़ी प्रपंसनी जाळ कोटि जन्मनु कर्म मिटावी। मुक्त कर्या तत्काल शब्द निशाया। कोटिक जन्मनु कर्म मिटावी। मुक्त कर्या तत्काल शब्द निशाया। जेणे सेव्या हरि गुरु संत ए नरडाया। तेने प्रसन्न थया गुरुदेव शब्द सुनाया। अखंड यजम्पा जाप महापद पाया।
એ નર જીવન મુક્ત કેવાય. ઓહંગ અનાદિ ગુરુ તત્વ છે. સોહમ સદા શિવ ધામ ઓહંગ અનાદિ ગુરુ તત્વ છે. સોહમ સદા શિવ ધામ જીવ શિવની ભ્રાંતિ ભાંગી ઓળખાયા આત્મ રામ વેદ બતાયા. જીવ શિવની ભ્રાંતિ ભાંગી ઓળખાયા આત્મ રામ વેદ બતાયા. જેણે સેવ્યા હરિ ગુરુ સંત એ નરડાયા. તેને પ્રસન્ન થયા ગુરુદેવ શબ્દ સુનાયા. એ નર જીવન મુક્ત કેવાય. નિજ ઘટમાં નિજ રૂપ દર્શાયા. સદાય સદગુરુ સાથ નિજ ઘટમાં નિજ રૂપ દર્શાયા. સદાય સદગુરુ સાથ દાસ પોપટ ને વસન સુનાયા. ગુરુ લાવેશ્વર નાથ અમર યજાયા. દાસ પોપટ ને વસન સુનાયા. ગુરુ લાવેશ્વર નાથ અમર યજાયા. જેણે સેવ્યા હરિ ગુરુ સંત એ નરડાયા. તેને પ્રસન્ન થયા ગુરુદેવ શબ્દ સુનાયા. અખંડ યજંપા જાપમાં પદ પાયા. એ નર જીવન મુક્ત કેવાય. આવડે તો કોઈ માણસ વ્યવહારમાં બહુ કુશળ હોય તો એને ડાયો કહીએ ને. સારી રીતે ધન કમાઈ જાણે તો એને આપણે
ડાયો કહીએ. અને આખા મલકની ભૂલ ગોતે અને હળંગ ડાયો કહીએ. બહુ ડાપણ આવી જાય તો એને આપણે ડાપણ ડાયો કહીએ. પણ સંતો કેને ડાયો કહે છે? કે સદગુરુનું શરણ સેવીને પોતાના જીવનની સાર્થકતા કરી જાણે એ ડાયો. ગુરુનું શરણ સેવી અને પોતાના જીવનની સાર્થકતા કરી જાણે. જીવનની સાર્થકતા શેમાં છે? કે નિજ સ્વરૂપની ભાનમાં છે. મનુષ્ય દેહ કરીને નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ અને આપણી ભાષામાં ગુરુ સ્વરૂપની ભાન એ જીવનની સાર્થકતા છે. એટલે પોવટરામ બાપા ગાય છે, જેણે સેવા હરિગુરુ સંત ઈ નરડાયા. જેણે સેવા હરિગુરુ સંત, ત્રણ શબ્દ કેમ વાપર્યા? ત્રણ શબ્દ વાપરવાનો હેતુ એ છે કે હરિ કયો તોય ભલે, ગુરુ કયો તોય ભલે, સંત કયો તોય ભલે, તત્વ એક છે. ત્રણેયને એક રૂપ જાણીને સેવે ઈ ડાયો. હરિને, ગુરુને, સંતને એક રૂપ જાણીને સેવે ઈ ડાયામાં ડાયો. ત્રણ શબ્દ વાપર્યા. જેણે સેવા હરિગુરુ સંત ઈ નર ડાયા. શુદ્ધ હૃદયના ભાવથી જે સંતની સેવના કરે છે એના ઉપર સદગુરુ એના ઉપર પ્રસન્ન થાય છે. ગુરુ એક એવા દેવ છે ને ભાઈ, શુદ્ધ હૃદયના ભાવથી સેવા કરે એટલે એના ઉપર પ્રસન્ન થાય ને થાય. થોડી સેવા કરે તોય પ્રસન્ન થાય એવો દેવ ગુરુ છે. મેન તમે કેટલી કરી તોય તમારી મારી માથે પ્રસન્ન થયા છે ભાઈ કે નથી થયા? પ્રસન્ન થયા કેનું નામ કહેવાય? કે જે શબ્દના ધ્યાનથી સ્વસ્વરૂપનું અનુસંધાન થાય, સ્વરૂપ દર્શન થાય, એ શબ્દની ભાન કરાવી એ ગુરુ આપણા ઉપર પ્રસન્ન થયા. રાજા રીજે તો રાજા પ્રસન્ન થાય તો રાજ સુખ આપે, અને ગુરુ પ્રસન્ન થાય તો પરમપદનું સુખ આપે. થોડી સેવાએ રીજે એવો કોઈ દેવ હોય તો સદગુરુ છે. જેણે શુદ્ધ હૃદયના ભાવથી સદગુરુ સંતના ચરણની સેવના કરી એના પર ગુરુએ પ્રસન્ન થઈ અને શબ્દનું ભાન કરાવ્યું. શબ્દના તો ઢગલે ઢગલા છે ભાઈ. અસંખ્ય અને અપાર જ્ઞાન ધ્યાનના શબ્દો છે, પણ અસંખ્ય અને અપાર જે જ્ઞાન ધ્યાનના શબ્દો છે એ બધા શબ્દો જેમાંથી નીકળે એ શબ્દ સુણાયા. જેને શબ્દ બ્રહ્મ કહેવાય, જેને સ્વાતિ શબ્દ કહેવાય, જેને મૂળ શબ્દ કહેવાય, જેને અનાદિ શબ્દ કહેવાય, જે શબ્દ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ કહેવાય, જે મૂળ શબ્દમાંથી જ અવિરત વાણીની ધારા ચાલે. વેખરી વાણી કયો તોય ભલે, જ્ઞાન ધારા કયો તોય ભલે, લૌકિક વ્યવહારની વાતો કયો તોય ભલે, બધી ધારા મૂળ શબ્દમાંથી નીકળે છે. પ્રસન્ન થયા ગુરુદેવ જેણે શબ્દ સુણાયા. એ શબ્દનું અખંડ અજંપા જાપ કરવાનું સમજણ આપી કે જે નામ બતાવ્યું એનો અખંડ અજંપા જાપ જપવાનો છે. અખંડ અજંપા જાપ, ખંડિત નહીં. આપણે કોઈ વ્રત રહ્યા હોય તેથી ઉપવાસ કરવાનો હોય, પણ ઉપવાસ કરીને જો કદાચ ખવાઈ જાય તો એ વ્રત ભાંગ્યું કહેવાય. શું કહેવાય?
કે આ ધારું વ્રત ખબર ન રહે ને હાળું ખવાઈ ગયું, અને એવું થાય, એવું થાય. એ વ્રત ભાંગ્યું કહેવાય. સદગુરુ શરણની સેવના, ગુરુનું ચરણ સેવું નામની ઓળખાણ થઈ, ત્યાંથી છેલ્લા શ્વાસ સુધી નામની નિષ્ઠા, નામની શ્રદ્ધા, નામનો ભાવ ન તૂટે. ભલે તમે યથાશક્તિ જીવનમાં દિવસમાં થોડું ઘણું સ્મરણ કરો, પણ એનો ભાવ ન તૂટે ને એ હળંગ વ્રત કહેવાય. ઓ બાપુ, અશ્રદ્ધા ન આવે, અવિશ્વાસ ન આવે, એનો મહિમા ઓછો ન લાગે ક્યારેય. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી નામની એવી ને એવી નિષ્ઠા રીએ, એ સળંગ વ્રત પાડ્યું કહેવાય. એક દી ભાવના ઉભરા હોય ને એક દી માયલું કાંઈ ન હોય તો વ્રત ભાંગ્યું કહેવાય. એટલે એણે અખંડ શબ્દ વાપર્યો, અખંડ અજંપા જાપ. ને ખરેખર અજંપા અખંડ જ જપાઈ રહ્યા છે. અજંપા અખંડ જપાઈ રહ્યા છે. તમે જપો કે ન જપો, પણ તમારા શ્વાસા જપી રહ્યા છે. અખંડ જંપા જાપ જે ચાલી રહ્યા છે, એમાં તમે જેટલી વાર હાજરી રાખો એટલો તમારા શ્વાસા લેખે લાગે. જેજી વાર હાજરી રાખો એટલા શ્વાસા લેખે લાગે. અને હાજરી નો રીએ ને એનો એ ભાવ રીએ. કામકાજ તો કરવું ને, આપણે વ્યવહારી માણસ છે, કામકાજ કરવું, ક્યાંક ધંધે દાપે જવું, વ્યવહારમાં જવું. પણ મને લાગે છે આપણી ભાવના સારી હોય, નિષ્ઠા હોય અને નેકટેક બરાબર હોય, અને એનો અફસોસ થતો હોય ખારું વ્યવહાર કાળમાં એટલું નામ લેવાતું નથી, એવો અફસોસ થતો હોય, નિષ્ઠા હોય, તો વ્યવહારિક કાર્ય કરતા ન સ્મરણ થયું તો એના શ્વાસા એને લેખે લગાડી દેવાય, એની ફરજમાં આવે બાપુ, એની ફરજમાં આવે. પણ આપણી નિષ્ઠા હોય તો, નેકટેક હોય તો, શ્રદ્ધા હોય તો, વારે વારે એમાં ધ્યાન હોય તો, એને અતૂટ ભક્તિ કહેવાય છે, એને તેલ ધારાવત ભક્તિ કહેવાય છે. તમે ડબ્બામાંથી તપેલીમાં તેલની ધાર કરો એટલે તપેલીથી તે ડબ્બા સુધી એક ધારી ધાર હોય ને, કે તૂટે? પણ હવા ભરાય તો તૂટક તૂટક થાય, એ ખબર છે ને. અભિમાનની, જાણપણાની, મારાપણાની હવા ન ભરાવી જોઈએ, નકર તૂટક તૂટક થાય બાપુ. હા, તૂટક તૂટક થાય. સંતો નિર્માની થઈને રહ્યા છે. ગુરુના બાળકે કાયમ નિર્માની થઈને રહેવું, દાસના દાસ થઈને રહેવું, ઝીણામાં ઝીણા થઈને રહેવું. અખંડ અજંપા જાપ. ને મહાપુરુષોએ સાધનાને એ રીતે સફળ કરી ગયા છે તો ગાયું છે ને. પોરાઠે જાપ જપો, જુગતી જાણો જાપમાં, સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે. આપમાં રાઠ પોરને રાત દિવસ તમે રટણા રટી લેજો, ઘડી ઘડી મનવા જંપી લેને હરી હરી. તો શાસ્ત્રોના અને સંતોના મત પ્રમાણે વ્યવહાર કરનારો ગુરુનો બાળક એક પોર બે પોર બરાબર સાધના કરે અને એના એ ભાવમાં વ્યવહારના કામ કરે તો વધે ને વધારેની જે સફળ વધે ને એ લેખે એ લગાડી દે. અને એ ભાવના હોય તો તાર સળંગ લાગ્યો રહે છે. તમને કામકાજ કરતા કરતા એ ગુરુ યાદ જ આવ્યા કરે, ગુરુ યાદ જ આવ્યા કરે, ગુરુ યાદ જ આવ્યા કરે. એટલે સમજવું કે હવે કાંઈક તાર હંધાણો હોય, સંધાણો હોય. તિથિ આવે તો યાદ આવે એમ નહીં બાપુ, એમ નહીં. કામકાજ કરતા વ્યવહારની અંદર એની યાદીઓ આવ્યા કરે. જ્યારે ઈચ્છા થાય ત્યારે અંદર ડૂબકી લગાવાઈ જાય, નામનું સ્મરણ થઈ જાય. આ તેલ ધારાવત ભક્તિ છે. આવી ભાવના ગુરુના બાળકે કાયમ રાખવાની છે. અખંડ અજંપા જાપ, મહાપદ પાયા. આવી રીતે અખંડ અજંપા જપતા મહાપદની પ્રાપ્તિ થાય છે. મહાપદ એટલે આત્મપદ, ઈશ્વરપદ, ગુરુપદ.
મહાશબ્દ એટલા માટે વાપરો છે કે ઈથી પછી બીજું કોઈ મોટું પદ જ નથી. છેલ્લામાં છેલ્લું મહાપદ ગુરુપદ, ઈથી પછી ઊંચું કોઈ પદ જ નથી. ત્યાં શિખર પૂરું થઈ ગયું. દત્તાત્રેયની ટૂંક છેલ્લી, દત્તાત્રેયની ટૂંક પછી નહીં, પછી પૂરું. છેલ્લું પદ એવડું ઈ છે. છેલ્લું પદ, ઈ પદથી ઊંચું કોઈ પદ નથી. માણવા જેવું, જાણવા જેવું, પામવા જેવું પદ હોય તો આવડું આ પદ છે. પામવા જેવું હોય તો આ પદ છે. અને ઈ પદ પામવાનો યોગ અત્યારે મનુષ્ય અવતારમાં છે. અને મનુષ્ય અવતારમાં જેને સદગુરુ મળ્યા, નામની ઓળખાણ થઈ અને સદગુરુની કૃપા થઈ, એને માટે તો ઉત્તમ અવસર છે આ પદ પામવાનો. પછી આપણી આળસમાં આપણે ન પામી શકીએ તો એક વાત જુદી છે, પણ અવસર છે. જેને આવા દયાનિધિ, જ્ઞાન ધ્યાનના દાતા, કરુણાના સાગર, બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા જેને સદગુરુ મળ્યા, એને માટે આ પદ પામવા માટેનો ઉત્તમ યોગ છે. હું એમ કહું છું, તમે હાલો બિયારણ તૈયાર કર્યું હોય પણ વરસાદ નો વરે શું વાવો? બરાબર, કેન્દ્રનું લઈ આવ્યા, હાલો ને, હારામાં હારું લઈ આવ્યા, પણ વરસાદ નો વરસે તમે શું વાવો? ભલા માણા, મને તમને ગુરુ મળ્યા એ વરસાદ વર્યો કહેવાય, હે ન કહેવાય? કરુણાની વાદળી વરસી ગઈ ને હવે આપણે બીજ વાવી દતાળ જોડવાનો છે. લ્યો, પણ કેટલાય માવા ખાવામાં નવરાની દતાળ નો જોડ્યો. અરે દતાળ જોડ્યો નહીં. વાવણી થઈ, બિયારણ મળ્યું અને દતાળ નો જોડ્યો. લે, દતાળ નો જોડ્યો. અગર બળદિયા તૈયાર, શ્વાસ ને ઉશ્વાસ બે બળદિયા બાપુ. હા, બળદિયા છે. મહાપદ કેને પ્રાપ્ત થાય કે જિજ્ઞાસાથી જે અજંપા જપે અને જરૂર મહાપદ પ્રાપ્ત થાય છે. જે સંતો મહાપદના અધિકારી બન્યા, એના કાનમાં જઈને પૂછ્યા હોય, અજંપા જપીને આ પદને પામ્યા છે. નામ ભજન વિના નહીં નિસ્તારા જાગરે મન, ક્યું સુતા જાગ્રત નગરીને ચોર નહીં લૂંટે જખ મારેગા. નામ ભજન વિના કોઈ જીવનો નિસ્તાર થયો નથી ને આપણો બી થાય નહીં. અખંડ અજંપા જાપ મહાપદ પાયા, ઈ નર જીવન મુક્ત કહેવાય. મહાપદની જેને પ્રાપ્તિ થઈ એ જીવન મુક્તિને પામ્યો કહેવાય. જીવનમાં મુક્ત બની ગયો. મુક્ત જીવનને જેને ઓળખી લીધું એ જીવન મુક્ત કહેવાય છે. એ જીવન મુક્ત કહેવાય છે. જેને નિરંતર ભજે એના સ્વરૂપની અંદર સમાઈ ગયો એ જીવન મુક્ત કહેવાય છે. ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર કીધું કે દેવોને પૂજે એ દેવને પામે છે, પિતૃઓને પૂજે એ પિતૃને પામે છે, ભૂતોને પૂજે એ ભૂતને પામે છે, અને અર્જુન મને પૂજે ને એ મારા સ્વરૂપમાં મળે છે. મને પૂજનારો ભક્તનો પુનઃ જન્મ પછી નથી, એ મારા સ્વરૂપની અંદર સમાઈ ગયો. જન્મ મરણથી મુક્ત થઈ ગયો, જીવન મુક્ત બની ગયો. તો તમે સ્વહમ સ્વરૂપે ભગવાન કૃષ્ણ કયો, સદગુરુ કયો, એને પૂજી રહ્યા છો, એને ભજી રહ્યા છો. ભજતા ભજતા વૃત્તિ એમાં સમાઈ ગઈ, એ સ્વરૂપને પામે છે, એ જીવન મુક્ત બની ગયો. એનું જન્મ મરણનું કારણ મટી ગયું, તે સ્વતંત્ર બની ગયું. એ સ્વતંત્ર બની ગયું. જન્મ અને મરણમાં સ્વતંત્ર. જો અમુક મહાપુરુષોના જીવનમાં નજર કરો, એની ઈચ્છા થઈ તો એ દેહ છોડ્યા છે. બરાબર ને? મુક્ત કે નહીં? અને એ ભાવ કરે ન્યા જન્મ ધારણ કરી શકે.
મુક્ત. અગર ભાવના તો આપણી એ ઊંચી હોય કે ટાટા કે બિરલા કંપની વાળા શેઠને ત્યાં જો સેટિંગ આવી જાય ને, આ લોઢા લડવા નહીં, પણ નો મેળ આવે ને બાપુ. કમાઈ વગર તો કેમ થાય, કમાઈ વગર કેમ થાય. તો મહાપુરુષો એવી રીતે જન્મ અને મરણની અંદર પણ સ્વતંત્ર એને જીવન મુક્ત દશા કહેવામાં આવે છે. બીજી રીતે કહું તો જીવનની અંદર મુક્ત કોણ? કે જેને જીવન પર્યંત આ સ્થિતિ પ્રાપ્ત થયા પછી વિષયો બંધન ન કરી શકે એ જીવન મુક્ત. પંચ ઇન્દ્રિયોના વિષયો એને ક્યારેય બંધન ન કરે, વિષયની આસક્તિમાં ન બંધાય, એ જીવન મુક્તની દશા છે. જીવન મુક્ત દશા છે. ક્યારે બંધાય જ નહીં, સ્વતંત્ર. નગર ઇન્દ્રિયોના વિષયો કેવા માણસને બાંધે છે, ખબર હોવા છતાં બાંધે છે. કોઈ બાંધે ને બંધાય તો ઠીક, આપણે હાથે બંધાઈએ છીએ વિષયોની આસક્તિથી. આશાયામ બધ્યતે લોક કર્મણાન પરિબધ્યતે આયુક્ષય ન જાનાતી તસ્માત જાગરોહી. જીવન મુક્ત દશાને પામેલા મહાપુરુષો એને વિષયો બાંધી ન શકે. જેને સેલો વશીકૃત નામનો વૈરાગ્ય કહેવામાં આવે છે, એ વૈરાગ્ય પ્રાપ્ત થતા આમે વિષયોના ઢગલા થઈ જાય તો ક્યાંય આનું મન લોભાય નહીં. એને જીવન મુક્ત કહેવાય. આવી જીવન મુક્ત દશા ક્યારે પ્રાપ્ત થાય? કે સગુણ નિર્ગુણની સાધના અદ્વૈત નામ આધાર, શ્વાસે શ્વાસે સ્મરણ કરીએ જ્ઞાન ગંગાની ધાર અખંડ નાયા. સગુણ અને નિર્ગુણની સાધના. આપણે ક્યારે વિચાર્યું હોય કે ન વિચાર્યું હોય, પણ આપણને આપણા સદગુરુએ સગુણ અને નિર્ગુણની સાધના બતાવી છે. કોઈ પૂછે તમે સગુણ ઉપાસક કે નિર્ગુણ ઉપાસક? કદાચ કોઈ પ્રશ્ન પૂછી નાખે કે તમે સગુણ ઉપાસક કે નિર્ગુણ ઉપાસક, તો એને એ જવાબ દેજો કે અમે બેયના ઉપાસક, સગુણનાય ઉપાસક અને નિર્ગુણનાય ઉપાસક. તમે સમરણ શબ્દ બ્રહ્મ નિર્ગુણનું કરો છો અને ધ્યાન તમને ગુરુ મળ્યા એ મૂર્તિનું કરો છો, સગુણનું કરો છો. સગુણ અને નિર્ગુણ એક રૂપ જાણી અને આપણે સ્મરણ કરીએ છીએ. ગુરુ અને ગોવિંદને એક રૂપ જાણીને આપણે સ્મરણ કરીએ છીએ. એટલે પોપટ બાબાએ એ શબ્દ વાપર્યો કે સગુણ અને નિર્ગુણની સાધના. સગુણ શબ્દ નિર્ગુણ શબ્દ બ્રહ્મ છે અને સગુણ સદગુરુ છે. બે ધરકધર છે. નથી નિર્ગુણ ન્યૂન કે નથી સગુણ ન્યૂન, બે ધરકધર છે. બે ધરકધર છે. બે સ્વરૂપ આદિ અનાદિથી એના જ પરવર્તી રહ્યા છે. એટલે સગુણ અને નિર્ગુણની સાધના સદગુરુએ બતાવી. વળી કેવી દયા કે સગુણ અને નિર્ગુણની વચ્ચે ઊભા રાખ્યા. એક બાજુથી નિર્ગુણ ધ્યાન રાખે અને એક બાજુ સગુણ ધ્યાન રાખે. ખરું કર્યું, ખરું કર્યું. નામનો વિશ્વાસ બાંધો એટલે નામ નિર્ગુણ બ્રહ્મને તમારું ધ્યાન રાખવું પડે. સગુણને ભજો, સગુણની ધ્યાન કરો એટલે એને એની સુરતા તમારું ધ્યાન રાખવું પડે. હા, એને રાખવું પડે. એટલે કેવું સારું કહેવાય. ખરું વિજ્ઞાન બતાવ્યું, ખરું વિજ્ઞાન બતાવ્યું. ખરેખર આમ બે ધ્યાન રાખે. સગુણ અને નિર્ગુણની સાધના બીજી રીતે કહીએ
તો સગુણ અને નિર્ગુણ બેય મળીને એક જ છે. જે રામાયણમાં તુલસીદાસે કીધું, સગુણ અગુણ નહીં કુશ ભેદા, ગાવહી મુનિ પુરાણ બુદ્ધ ભેદા. અગુણ અલખ અજરૂપ જોઈ, ભક્ત કે પ્રેમ બસ સગુણ હોય. સગુણ અને નિર્ગુણમાં કોઈ ભેદ નથી, પણ જે નિર્ગુણ બ્રહ્મ છે એ ભક્તના પ્રેમને લઈને સગુણ થઈને અવતરે છે. આપણે નક્કી જ કરવું કે બીજા માને કે ન માને, પણ આપણા ગુરુ આપણા માટે અવતર્યા. બરાબર? બીજા માને કે ન માને આપણે એ કઈ જોવાનું થતું નથી. આપણા ગુરુ આપણા માટે અવતર્યા ને આપણા ઉદ્ધાર માટે આવ્યા ને આપણું કામ કરીને એના માર્ગે વૈયા ગયા. એનો ગુણ ન ભૂલવો ભાઈ, હો વાત ની એક વાત. એનો ગુણ ન ભૂલવો, હો વાત ની એક વાત. બરાબર? સગુણ નિર્ગુણની સાધના, અદ્વૈત નામ આધાર. કાયમને માટે જે નામ અદ્વૈત રૂપ છે એનો આધાર પકડીને આપણે આયલું જવું છે. દરેક સંતોએ નામનો આધાર પકડ્યો છે. સુરતાથી તમે નામનું ધ્યાન કરો, નામનું સ્મરણ કરો, એ નામનો આધાર પકડ્યો કહેવાય. એનો વિશ્વાસ બાંધો, એ નામનો આધાર. આ નામથી મારું કલ્યાણ જ થશે એવો નિશ્ચય કરો, એ નામનો આધાર પકડ્યો કહેવાય. નામ અદ્વૈત છે, દેહ દ્વૈત છે, એમાં નામ એ અદ્વૈત છે. અદ્વૈત છે એ કોઈ દી દ્વૈત થતું નથી. જે આપણા 4 આચાર્યો માયલા એક આચાર્યનો મત છે અદ્વૈત મત. કોઈ દી દ્વૈત જ ન થાય. નામ કઈ દી દ્વૈત ન થાય, એ કોઈ દી અદ્વૈત છે. અદ્વૈત નામ આધાર, એનું શ્વાસે શ્વાસે સ્મરણ કરીએ. નામનું શ્વાસે શ્વાસે સ્મરણ કરીએ. શ્વાસોશ્વાસનું સ્મરણ એ મનને કેન્દ્રિત કરવા માટેનું ઉત્તમમાં ઉત્તમ વિજ્ઞાન છે. હાથમાં માળા લ્યો એટલે મનને મોકલાઈને મળી જાય. માળા હાથમાં ફરે ને ઓલું બજારમાં ફરે. પણ આ માળા એવી છે કે મનની હાજરી હોય તો જ ફરે, નકર બંધ પડી જાય. ઓલું મન વેપાર કરતું હોય તો અંગૂઠો તો ફેર્યા જ કરે. આમને ટેવ પડી જાય, પછી પારા ફેરવા કરે, મન બજારમાં ફરતું હોય. પણ આ માળા એવી છે કે 1 સેકન્ડ મનની હાજરી ન હોય એટલે બંધ પડી જાય. બંધ પડી જાય. એટલે મનને કેન્દ્રિત કરવા માટેની આ વિજ્ઞાન આ માળા સંતોએ બતાવી છે. ખરું વિજ્ઞાન બતાવ્યું છે, ખરું બતાવ્યું છે. જ્ઞાન અને વિજ્ઞાનનો મહાપુરુષોએ આપણને સમન્વય કરી દીધો છે. તો ભાઈ, શ્વાસે શ્વાસે સ્મરણ કરીએ. એ જ્ઞાન ગંગાની ધાર અખંડ નાયા. તમે શ્વાસે શ્વાસે સ્મરણ કરો, એ ગંગાજીમાં ડૂબકી મારવાની વાત છે, પવિત્ર થવાની વાત છે, પાપ ધોવાની વાત છે. સંતોએ ગાયું, આ કાયામાં પ્રગટ ગંગા, સિદ્ધ ફરો પંથ પાળા. એ ગંગામાં અખંડ નાઈ લ્યો, હવે નાવા નહીં નદી કે. નાળા ફેરી લ્યો નામની, માળા તારા મટી જાય કોટિક જન્મના કર્મના જંજાળા. શ્રદ્ધાથી સ્મરણ કરલે તો પાપરૂપી પ્રાયશ્ચિત પરલે. હવે ચિત્તના ખોટા મૂકી દે ચાળા. ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે, જો તારામાં હરદમ બોલી રહ્યા છે ઈ પ્યારા. ફેરી લે ફેરી લે ફેરી લે આ નામની માળા. શ્વાસે શ્વાસે સ્મરણ કરો, એ ગંગાજીમાં નાવાની વાત છે, પવિત્ર થવાની વાત છે, પાપને ધોવાની વાત છે, કર્મમાંથી મુક્ત થવાની વાત છે.
એક મહાપુરુષોનો સત્સંગ સાંભળીએ એને પણ જ્ઞાન ગંગા કહેવાય છે. એ સત્સંગથી પણ ઘણી મનની શુદ્ધિ થાય છે. પણ વિશેષ શુદ્ધિ મનની ભાઈ એ કહેવાય કે મન શુદ્ધાત્મ સ્વરૂપને પામે એ વિશેષ શુદ્ધિ છે. શુદ્ધાત્મ સ્વરૂપને પામેલું મન એક જન્મ નહીં બાપુ, જન્મો જન્મ અશુદ્ધ નો થાય. એકવાર શુદ્ધાત્મ સ્વરૂપને પામેલું મન, શુદ્ધ થયેલું આ રીતે મન, એના ઉપર ક્યારે અશુદ્ધ ન થાય. સંતોનો સત્સંગ ઘણો અસરકારક છે, એમાં ના નહીં. એનાથી પણ ઘણી મનની શુદ્ધિ થાય છે. પણ આ રીતે શુદ્ધિ થાય પછી વિશેષ નિર્ભય બનાય એવું છે. ત્યાં સુધી વખતે મન ક્યારે ગુલાટિયું માને. 20 વર્ષ સત્સંગ કરીને કુંડાળે પીડ્યા પાછા બાપુ. સમરણ ન કર્યું એટલે, ભજન ન કર્યું એટલે 20 વર્ષની આવવાની ને જવાની ને ધક્કાની ને 5 પૈસાના ખર્ચની ને કમાણીનું પાણી ઢોળ કરી નાખી. 20 વર્ષે કાગાભાઈ બોલ્યા ક્રા ક્રા કા કઈક ફેરવ્યો કે નાના ઈ નહીં. શુદ્ધ બરાબર જે રીતે થવું જોઈએ એ રીતે મન શુદ્ધ ન થયું. શુદ્ધ થઈ જાય પછી અશુદ્ધ થવાનો સંભવ નથી. બનતાવદી એકનાથી ભાગવત, ત્યાં તો લગભગ એકનાથી ભાગવતની અંદર જ એકનાથ મહારાજે લખ્યું છે કે જે શેરડીનો ગોળ થઈ ગયો એની પાસે શેરડી થાય. ગમે એમ કરો તો શેરડીનો ગોળ થઈ ગયો પછી પાછો હાઠો બનાવવો હોય તો આ બસ આમાં એમ જ છે. આમાં એમ જ છે. રહ કાઢવાના ઓલા 2 ફરતા હોય ને, શ્વાસ ને ઉશ્વાસ, રહ કાઢ નાખે. એક વાર મન શુદ્ધાત્મ સ્વરૂપને પામ્યું, ઈ શેરડીનો ગોળ થઈ ગયો, પાછી શેરડી ન થાય. શુદ્ધ થયેલું મન ક્યારેય પાછું અશુદ્ધ ન થાય. બીક જ નહીં, અશુદ્ધ થવાની બીક જ નહીં. બસ જ્ઞાન ગંગાની ધાર, સગુણ નિર્ગુણની સાધના, અદ્વૈત નામ આધાર. શ્વાસે શ્વાસે સ્મરણ કરીએ, જ્ઞાન ગંગાની ધાર અખંડ નાયા. આ જ્ઞાન ગંગાની ધારામાં જે અખંડ નાઈ લીધું, પવિત્ર બની ગયા. શુદ્ધાત્મ સ્વરૂપનું ચિંતન કરતા તે શુદ્ધાત્મ સ્વરૂપે મન બની ગયું. એ સદાને માટે પવિત્ર બની ગયું. મન પવિત્ર બને એ કલ્પતરુ સતનામ ગુરુએ સુનાયા. જેનાથી મન શુદ્ધ બને એ કલ્પવૃક્ષ સમાન સત્ય નામ છે. કલ્પવૃક્ષ નામનું કોઈ ઝાડ આવતું નથી ને ક્યાંય ઉગતું નથી. ને એવું ઉગતું હોય તો અટાણ સુધીનું વિજ્ઞાન સંશોધન કર્યા વગર રીએ નહીં. આવડા મોટા સંશોધન કરે છે તો પછી કલ્પવૃક્ષનું સંશોધન કરાય ને એટલે કાંઈ માથાકૂટ નહીં. એમ કે છે કલ્પવૃક્ષની સાંયે બેન જે કલ્પે થઈ જાય, કાંઈ માથાકૂટ. સરકારને કેટલું સારું. પછી વડાપ્રધાન કલ્પવૃક્ષની સાંયે બેન એમ કે દુનિયામાં કોઈ ચોર ન રહેવા જોઈએ. હા, પોલીસ ખાતાની જરૂર નહીં બાપુ. સારું નહીં. દુષ્કાળ પડ્યો હોય તો એને ક્યાંય પાઇપલાઇન લંબાવવાનું નહીં. કલ્પવૃક્ષની સાંયે બેન એમ કે આખી દુનિયામાં વરસાદ વરસી જાવ. સારું નહીં. એવું કોઈ વૃક્ષ આવતું હોય તો આવે. સત્યનામ કલ્પવૃક્ષ છે. એની સાયા વહીને જે સારી ભાવના કરો એ તમારી સફળ થાય એવું કલ્પવૃક્ષ સત્યનામ છે. મનના સારા મનોરથ કરેલા મનોરથ નામના વિશ્વાસથી પૂર્ણ થાય છે. નામના વિશ્વાસથી પૂર્ણ થાય છે મનના મનોરથો. કલ્પવૃક્ષ સત્ય નામ ગુરુ મહારાજે સુણાયું.
જેનાથી સર્વ મનના પ્રપંચો હતા એ મટી ગયા. તોડી પ્રપંચની જાળ નામના ધ્યાનથી, નામની સાધનાથી મન જે પ્રપંચની જાળમાં ફસાણું તો એમાંથી મુક્ત થઈ ગયું. મન ક્યાં પ્રપંચની જાળની અંદર ફસાણું છે કે પંચ વિષયને મહાપુરુષો પ્રપંચ કહે છે. પંચ વિષયને તજી खटपट झटपट मन का पंच प्रपंच मिटाना है. तो यह देश का बड़ा तमाशा गुरु का घर पिछाना है. मत अटके में ना पिंजर की अब दूर देश पर जाना है. या हरदम में तार मिलावी अने सोहम सोहम एम गाना है. દાદાશ્રી કહે છે કે સોહમ પદનું ગાન ગાવી કલ્પવૃક્ષની છાયામાં બેહવાની વાત છે. અને એનાથી આ પંચ વિષયના પ્રપંચ મટે, નકર નો મટે. આખી જિંદગી ખાધું પીધું હોય તો ખાલી સ્વાદ વિષય જીતાય છે. હે છોકરાઓ, તમે બધા આઈસ્ક્રીમ ને ગુલ્ફી ખાઓ, અમને એમ ન થાય કે બાપાને કોક દી દઈ કે બાપા તમને કપ થઈ જાય તો એ ભલતાય. આખી જિંદગી ખાધું પીધું હોય તો છેલ્લા શ્વાસ સુધી સ્વાદ રસની આસક્તિ છૂટે એવા પંચ વિષય છે ભાઈ. પણ નામ એવું છે કલ્પવૃક્ષ કે આ પંચ પ્રપંચની જાળમાં જે મન ફસાઈ ગયું છે, માણસ ન કરવાના કર્મ કરતો હોય તો પંચ વિષયની આસક્તિ કે બીજું કાંઈ હાલો એની પછવાડેનો હેતુ શું છે? ભાઈ હું કામ સોરી કરી, પણ હું કરવું ક્યાંય મેળ નહોતો આવતો, પછી બીજી જોડી કપડાં લેવા કે ન લેવા સમજે નહીં ને. પંચ વિષયની આસક્તિને લઈને માણસને કંઈક કરવું પડે ને, એને લઈને કરવું પડે. એ જાળમાં મન ફસાણું છે. મહાપુરુષો એને કહેવાય, અનુભવી સંતો એને કહેવાય કે તમે ફસાણા છો એમાંથી સહેલાઈથી મુક્તિ કેમ મળે એ માર્ગ બતાવે એ સંત. સહેલો માર્ગ બતાવે એ સંત છે. તમને બહુ આખી રાત ઉધરા આવતી હોય, વૈદ નહીં કયો કે વૈદરાજ ઉધરા આખી રાત આમ હવે તો પાંહળા દુખે છો, કે તો એક કામ કરી જંગલમાં આવ્યો જા, એક ગ્લાસ શહેણનું દૂધ પીવાઈ જા. એ હેલો ઉપાય કહેવાય કે વૈદરાજ ઉધરા મટવી જ મટે પણ હું મટી જાઉં. એ કઈ હેલો ઉપાય કહેવાય? પણ કુશળ વૈદ એમ કે એમાં હું હતું, બહુ ઉધરા આવે કે હા કે હું આટાણે છે ને હળદર ને મધ સાટી જાય છે, બસ એટલું જ કહે. હેલો ઉપાય બતાવે મહાપુરુષો. પંચ વિષયમાં ફસાયેલા જીવને સહેલો ઉપાય બતાવે. નો તમારો ઊભો પૈકી રહેવું, નો પંચધૂણી તાપવી, બચકેશ રાખવા, કોઈ તિતિક્ષા ભોગવવી ન પડે અને પ્રપંચમાંથી મુક્તિ મળે એ ઉપાય બતાવે એ ગુરુ છે બાપુ. હા, એ ગુરુ છે. સહેલો ઉપાય બતાવે, સરળ ઉપાય બતાવે એ ગુરુ છે. કઠણ નહીં. તમારા વ્યવહારના કામય થાય, ખવાય પીવાય, લુગડા કઈ ફેરવવા ન પડે, લાંબો જભો કરવો ન પડે, અને કામ પતી જાય તમને શું વાંધો? ઇન્સર્ટ માર્યું હોય ને મોક્ષ પદના અધિકારી થાવ તમને તકલીફ શું? હાલો એ કયો, કઈ વાંધો નહીં. દેશ ન સોડ્યા, વેશ ન સોડ્યા, ન સોડ્યા સંસારા, સુતા નર જાગ્યા નિંદ્રાથી, એટલે મટી ગયા સપના સારા. છોડવાનું ઉપરના આસારમાં કઈ બહુ ફેર કરવાની જરૂર નથી, અંતરના આસાર સુધારવાના છે. એને માટે સત્સંગ છે ને, એને માટે સત્સંગ છે. કલ્પતરુ સતનામ સુનાયા, તોડી પ્રપંચની જાળ.
તોડી પ્રપંચની, એનાથી પ્રપંચની જાળ તૂટી ગઈ. એનાથી પ્રપંચની કોટિક કર્મનું, કોટિક જન્મનું કર્મ મિટાવી મુક્ત કર્યા તત્કાળ શબ્દની સાયા. કેટલાય જન્મનું કર્મ, એક માણાનો સ્વભાવ હોય ને પ્રકૃતિ, એ કર્મ પ્રમાણે હોય છે. આપણે વિચાર આવ્યો કે આ એનું ને એનું અહિત હું કામ કરે, પણ એનું કર્મ એવું છે. બહુ ગહન વિષય છે બાપુ કર્મનો. અને કર્મ પ્રમાણે સ્વભાવ હોય. એવા કઠણાઈવાળા કર્મ હોય ને, ગમે એમ કહો તો એનું ને એનું અહિત કરે, એનું ને એનું અહિત કરે. આ કર્મના આવા કોયડા છે બાપુ, એ પ્રમાણે એનો સ્વભાવ હોય. કર્મથી સુખ અને કર્મથી દુઃખ છે. હા, કર્મથી સુખ ને કર્મથી દુઃખ. એવા કેટલાય જન્મના એવા કર્મ છે કે આ જીવને સ્વભાવથી કાયમને માટે દુઃખી કર્યા કરે. એ કોટિક જન્મનું કર્મ કલ્પવૃક્ષ સમાન સત્ય નામનું ચિંતન કરે. એ ચિંતન માત્રથી કર્મ તો એટલા ભયંકર કરેલા છે કે જન્માંતરો સુધી ભોગવે તોય આરો ન આવે એવા ભયંકર કર્મો. મહાપુરુષ એટલો સહેલો ઉપાય બતાવે કે તારા જીવનની અંદર તારું જેટલું આયુષ્ય નક્કી થયું એટલા આયુષ્યની અંદર એકવાર સ્મરણ કરીને એક પળ તારા માટે જો એવી આવી જાય સ્વરૂપ ચિંતવનની, જે પળ ભક્તિ પ્રેમની, એને માટે આપ્યો 100 વર્ષનો જોગ. પળ ચૂકી ગયો પ્રેમની તો જોગ બધોય. 100 વર્ષના આયુષ્યમાં તારી 80 વર્ષનું કે અહીંયા 60 વર્ષનું આયુષ્ય હોય, એમાં અભ્યાસ કરીને એક પળ વાર તારું મન નામમાં સ્થિર થઈ ગયું, એ ચિંતવન થઈ ગયું. એક નિમિષ માત્રની પળ તમારા જન્માંતરોના કર્મને એ જ ક્ષણે બાળી અને ભસ્મ કરી દે. ભસ્મ કરી દે. પેલા આપણે માણસનું મૃત્યુ થાય તો લાકડાથી અગ્નિ સંસ્કાર કરતા. હવે ઇલેક્ટ્રિક યોજનાઓ આવી, જે 2-3 કલાક વાર લાગતી એ હવે અડધો કલાક જેવું થાય કે થોડું વધારે થાય. એ સંશોધન થયું તો 3 કલાકમાંથી અડધો કલાકે કામ પતી જાય છે. એ મહાપુરુષોએ આ કર્મને બાળવાનું વિજ્ઞાન ગોત્યું. કર્મની સામે પુણ્ય કરો, કર્મની સામે પુણ્ય, તોય શેડો ન થાવે, વિજ્ઞાન ગોત્યું. અને જેમાં શાસ્ત્રો સાક્ષી આપે, સણબ્રહ્મ સ્મૃતિ કુર્યાદ આત્મચિંતનમ સ મહાપાતક હન્યાંતમ સૂર્યોદયો યથા. એક નિમિષ માત્રનું ચિંતવન તમને જન્માંતરોના પાપમાંથી મુક્તિ અપાવી. એટલે પોપટ બાપા અહીંયા એ શબ્દ વાપરો, મુક્ત કરે તત્કાળ, વાર નહીં. નિરાંતે બળશે એમ નહીં, તત્કાળ. કોટિક જન્મનું કર્મ એમાંથી મુક્તિ આપે તત્કાળ, જે શબ્દની સાયા. સત્શબ્દની સાયામાં આવતા સત્શબ્દનું ચિંતન કરતા. શબ્દની સાયામાં આવ્યા કેનું નામ કહેવાય? કે આપણી સુરતા નામમાં ઠેરાય એટલે એ સાયામાં આવ્યા કહેવાય. બરાબર. અને આ સાયામાં આવ્યા પછી ત્રિવિધિનો તાપ નથી લાગતો, નહીં. આ સાયામાં આવ્યા પછી ત્રિવિધિનો તાપ ન લાગે. બાયું લગ્નમાં ગાતી હોય, સોખલિયાન સાયા આયલાઓ માણા રાજ. આવડો સોખો એની કેટલીક સાયા પડે એમ કહું. સોખો કેવડો, એની સાયામાં લાય તો તમે ગાઓ છો ને, કે આવું ગાય એટલે અમે ગાઈ. અટાણુંથી કઈ ખબર નહોતી, એવું ગાતા હતા.
ગાવાની સાથે ગમની જરૂર છે બાપુ. ગાવાની સાથે ગમની જરૂર છે. નામની સાયા છે ને એ સોખે સોખી સાયા છે, શુદ્ધ સાયા છે, નિર્મળ સાયા છે. એ સાયાની અંદર ત્રિવિધિના તાપનું નિવારણ થાય છે. શબ્દની સાયા અને અખિલ વિશ્વની અંદર એ શબ્દની સાયા પથરાયેલી છે. ઓળખાય એ સાયામાં આવે, ઓળખાય એ સાયામાં આવે. એની સાયામાં આવી જાય એ પરમ સુખીઓ થઈ જાય. કહેવાય છે કે અજબ ગેબી નામનું પક્ષી થાય છે. એ આકાશમાં જ જન્મે છે ને આકાશમાં જ ઉડતું રહે છે ને આકાશમાં જ એનું કાયમ મુકામ, નીચે ક્યારે પૃથ્વી ઉપર ન આવે. એ અજબ ગેબી પક્ષી. આઠે પોર અધર રહે આસન કબૂહન ઉતરે આની, જ્ઞાની મુગ્ની વિજ્ઞાની થક ગયે એવી અકત કહાની. હમ પરદેશી પંખી સાધુ ઓહી દેશ કા નાહી, ઓહી દેશ કા તો જીવ અભાગી પલ પલ મેં પલટાઈ. એ પક્ષી ઉડતું હોય એની સાયા જો આપણા ઉપર પડી જાય તો એવી કથા છે કે એ રાજા બની જાય. એ મનુષ્ય અજબ ગેબી પક્ષી આકાશમાં ઉડતો હોય એની સાયા જો આપણી માથે પડી જાય તો મનુષ્ય રાજા બની જાય. અજબ ગેબી પક્ષી નામને સમજજો, જેનું કાયમને માટે અધર મુકામ છે, ગગન વિહારી છે. નામની સાયામાં જે આવી જાય એ આત્મરાજ્યનો અધિકારી બની જાય. સંત સેવાએ સુકૃત વાદે સફળ થાય કાજ જોને, પ્રીતમના સ્વામીને કોઈ ભજે તો એને આવે ઈંડુ રાજ જોને. સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય જોને, જો શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો એના પાસે પાતક જાય જોને. પણ સાયા કેની માથે પડે? મેદાનમાં આવે એની માથે પડે. ઘરમાં બેઠો હોય એની માથે સાયા ન પડે. કોઈ અહમના ઘરમાં બેઠા છે ને કોઈ જાણપણાના ઘરમાં બેઠા છે ને કોઈ ઘમંડના ઘરમાં બેઠા છે, એના ઉપર સાયા ન પડે. નહીં, સાયા પાડવી હોય, પડવા દેવી હોય તો મેદાનમાં આવવું જોઈએ. જે ગંગા સતીબાઈએ ગાયું, નિર્મળ થઈને આવી જાવ મેદાનમાં. જાણી લ્યો જીવની જાત, સજાતી અને વિજાતીની જુગતી જણાવું તો બીબા ઉપર પાડી દઉં બીજી. નિર્મળ થઈને મેદાનમાં આવી જાઓ, ચોક મેદાનમાં આવી જાઓ. અને વાત એ સાચી છે, વરસાદ 10 ઇંચ પડે પણ તમે ઘરમાં બેઠા હોય તમારી કોરે પલ્લે, બહાર નીકળી તો સેટિંગ આવે. હે, બરાબર ને? પછી સમજે નહીં. કલ્પ તરુ સતનામ સુનાયા, જે નામને સાયામાં આવતા કોટિક જન્મનું કર્મ તરત બળીને ભસ્મ થયું. જે નામની સાયામાં આવી ગયા એ અજબ ગેવી પક્ષી ગુરુ તત્વ છે. ગુરુ તત્વ છે. ઓહંગ અનાદિ ગુરુ તત્વ છે. સોહમ સદા શિવધામ, જીવ શિવની ભ્રાંતિ ભાંગી, ઓળખાયો આત્મ રામ આ ભેદ બતાયા. ઓહંગ અનાદિ ગુરુ તત્વ છે. સદગુરુનું આદિ અનાદિ અખંડ સ્વરૂપ ઓહંગ અનાદિ બ્રહ્મ છે. એ ગુરુ તત્વ છે. સોહમ સદા શિવધામ, સોહમ સ્વરૂપ સાધકનું છે, ઓહંગ સ્વરૂપ ગુરુનું છે. પણ સાધના કરતા સમજાણું કે જીવ શિવથી જુદો નથી.
આ તો અજ્ઞાન અવસ્થા એ જીવ છે. જ્ઞાન અવસ્થા જો પ્રાપ્ત થાય તો જીવ નથી, શિવ છે. શિવ છે. અજ્ઞાન અવસ્થાને જીવ દશા કહેવામાં આવે. જીવ, ઈશ્વર, બ્રહ્મ એવા નામ જુદા કહેવામાં આવ્યા. એ સ્થિતિના નામ છે. મૂળ સ્વરૂપમાં એવો કોઈ ભેદ નથી. જીવ ઈશ્વર માયા એક રૂપે જો નિજ રૂપ જણાય, ગુરુ ગમધારી દાસ લાભો સદા ગુરુ ગુણ ગાય. શબ્દ બ્રહ્મવાણી. જીવ ઈશ્વર ને બ્રહ્મ એ તો મનની સ્થિતિના નામ છે. બાકી મૂળ તત્વમાં એવો કોઈ ભેદ જ નથી. સૂર્યથી કિરણ જુદા નથી, કિરણથી પ્રકાશ જુદો નથી. એમ ઈશ્વરથી જીવ જુદો નથી, જીવથી માયા જુદી નથી. જીવ ઈશ્વર માયા એક રૂપે. પણ એ ક્યારે સમજાય? એ સમજાય ક્યારે? જીવ શિવની ભ્રાંતિ ક્યારે ભાંગે? કે સ્વરૂપનું અનુસંધાન થાય ત્યારે ભાંગે. વૃત્તિ બ્રહ્માકાર થાય ત્યારે ભ્રાંતિ ભાંગે. માટે એ ભ્રાંતિ ભાંગવાને માટે જ, ભ્રમણા ટાળવાને માટે જ, જીવદશાની ભ્રમણા ટાળવા માટેની સાધના હોય તો એ સોહમ પદની સાધના છે. માટે કરી લે સોહમ કી સાધના, અજંપા જાપ નિજ નામ, તો હરદમ મેં પ્રગટ હે દાદા કે મારા ગુરુ ઉગારામ. આ સાધનાથી જીવ શિવની ભ્રાંતિ ભાંગી જાય છે. જેને જીવ અને શિવની ભ્રાંતિ ભાંગી ગઈ ઈ એમ કે છે કે અબ નહીં આવું, અબ નહીં જાવું, અબ નહીં ધરું કુડા ધ્યાના. કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે મને લખી દિયા છે પરવાના. ભ્રાંતિ ભાંગી ગઈ. આવન જાવન મારા સ્વરૂપને નથી. જીવને આવન જવન હોય, કઈ શિવને થોડુંક હોય. શિવ તો સદાકાળ અજર અમર છે, એને આવન જાવન નથી. આવન જાવન કા મટી ગયા અંતરા, એ પરવાના હું પાવો. મેરામ સાહેબ સદગુરુ ચરણે હવે નારી નવી નકલમાં હું ન આવું. આ ભ્રાંતિ ભાંગી ગઈ ઈ કે છે. માટે ઓહંગ અનાદિ ગુરુ તત્વ છે સોહમ સદા શિવધામ. જીવ શિવની ભ્રાંતિ ભાંગી ક્યારે કે ઓળખાયો આત્મરામ. પોતાનું મૂળ સ્વરૂપ ઓળખાણું એટલે ખબર પડી કે આ મારું નિત્ય સ્વરૂપ છે ને નિત્ય સ્વરૂપ છે જે અનાદિ બ્રહ્મ છે. અને રામ કહું તોય ભલે, કૃષ્ણ કહું તોય ભલે, હરિ કહું તોય ભલે, નારાયણ કહું તોય ભલે. જે કહું એ આ છે. સોહમ ઇતિ શ્રી રામ, સોહમ ઇતિ શ્રી કૃષ્ણ, સોહમ ઇતિ શ્રી બ્રહ્મા વિષ્ણુ મહેશ. જે કહું એ અમારું આત્મ સ્વરૂપથી કોઈ ઈશ્વર જુદો નથી, કોઈ જુદો નથી. સહજ સુનકી માય પ્રેમ અંશ કા વાસા, નિરાધાર નિર્ગુણ એના કદી ન હોય નાસા. કર્મ ધર્મ કો છોડ દે, કર સદગુરુ કી સેવ. શાન સમજ લે સદગુરુ કેરી, તારા આત્માથી જુદો નથી બીજો કોઈ દેવ. ગુરુ ગમે ખોજી લે રે અહો ઘટમાઈ. કેટલી જોગવટ ભરેલી મહાપુરુષોની વાતો જોવો. ગાવાની સાથે ગમ જોઈ, ગાય નાખી. ગમ ન હોય તો શું કામનું? ગાવાની સાથે ગમ જોઈ. પણ કે મીઠાઈ ની જાણે ભલા, આપણે હેરના જાણીને ખાઈ, હેરના જાણીને ખાઈ. ગાવાની સાથે ગમ હોવી જોઈએ. ગમ. સંતો અનુભવ સહિત બોલે છે. હા, અનુભવ સહિત બોલે છે. તો ભાઈ, ઓહંગ અનાદિ ગુરુ તત્વ છે સોહમ સદા શિવ જાણ. જીવ શિવની ભ્રાંતિ ભાંગી ઓળખાયો આત્મરામ.
એવા ભેદ બતાયા. એવો ભેદ સદગુરુએ બતાવ્યો. નિજ ઘટમાં નિજ રૂપ દર્શાયા, જે સદાય સદગુરુ સાથ. દાસ પોપટને વસન સુનાયા, ગુરુ લાવેશ્વરનાથ જે અમર અજાયા. નિજ ઘટમાં નિજ રૂપ દર્શાવ્યું, નિજ ઘટની અંદર નિજ સ્વરૂપનું દર્શન કરાવ્યું. નિજ સ્વરૂપે શબ્દ બ્રહ્મ રૂપે સદગુરુ કાયમને માટે આપણી સાથે છે. સદગુરુ કાયમની માટે આપણી સાથે છે. જો સમજાતું હોય તો આપણા સદગુરુ સમાધિસ્થ નથી થયા, આપણી સાથે જ છે. સાથે જ શબ્દ બ્રહ્મ રૂપે ગુરુ કાયમ સાથે જ છે. કાયમનો હથવારો આપણે હોય તેનો છે. કાયમનો હથવારો એનો છે. બાકી બીજા હથવારા કાયમ કોઈ સાથે રહી શકનાર નથી. રે નહીં. નિજ ઘટમાં નિજ રૂપ દર્શાયા, એ નિજ રૂપે સદગુરુ શબ્દ બ્રહ્મ રૂપે રહેલા સદગુરુ એ આપણી સાથે કાયમ છે. દાસ પોપટને વસન સુનાયા, ગુરુ લાવેશ્વરનાથ જે અમર અજાયા. જે મને મારા સદગુરુએ વસન સુનાવ્યું, વસન રૂપી ગુરુ મારા લાવેશ્વરનાથ અમર અને અજાયા છે. એ તરગરીમાં જૈનમાંય નથી ને એનું સમાધિએ નથી. મારા ગુરુ કાયમ અમર છે. એ તો એની દેહની કળા, એનો જન્મ થયો, એણે સમાધિ લીધી. બાકી મારા ગુરુ તો અમર ને અજાયા છે. એનો જન્મ જ ન હોય તો પછી મૃત્યુની વાત જ ક્યાં આવી? જન્મ હોય તો એનું કોક દી મૃત્યુ હોય. અજન્મા છે ગુરુ તત્વ, અજન્મા છે ને, એનો કોઈ દી નાશ નથી. ધ્યાનથી, સ્મરણથી, અભ્યાસથી ગુરુને ગોવિંદ રૂપે ઓળખી લેવાના છે. ગુરુને ગોવિંદ રૂપે ઓળખી લેવાના છે. ગુરુ ગોવિંદ પર ખાયા સંતો, ગુરુ ગોવિંદ પર ખાયા જી. ગુરુ ગોવિંદ પર ખાયા સંતો, ગુરુ ગોવિંદ પર ખાયા જી. અખંડ યજંપા જાપ બતાયા, આસન ગોઢ બંધાયા જી. ઓ અખંડ યજંપા જાપ બતાયા, આસન ગોઢ બંધાયા જી. ભટકેલા મનને સ્થિર કરીને સમજણ માહી સમાયા જી. ભટકેલા મનને સ્થિર કરીને સમજણ માહી સમાયા જી. ગુરુ ગોવિંદ પર ખાયા સંતો, ગુરુ ગોવિંદ પર ખાયા
है जी रणुकार माही राग सुनाया ध्वनि में ध्यान लगाया है जी रणुकार माही राग सुनाया ध्वनि में ध्यान लगाया है जी गगन मंडल में गुरुना वासा गगन मंडल में गुरुना वासा अखंड धाम ओळखाया है जी गगन मंडल में गुरुना वासा अखंड धाम ओळखाया है जी गुरु गोविंद पर खाया संतो गुरु गोविंद पर खाया है जी निर्गुण नामनी फरे से माला सोहम नाम सवाया है जी निर्गुण नामनी फरे से माला सोहम नाम सवाया है जी ओ जी अनादि धूणो ए सत नामनो या अलख पुरुष यजाया है जी अनादि धूणो ई सत्य नामनो क्या अलख पुरुष यजाया है जी गुरु गोविंद पर खाया संतो गुरु गोविंद पर खाया है जी धूणे जई जे नर बैठा नहीं आया ने नहीं जाया है जी ओई धूणे जई जे नर बैठा नहीं आया ने नहीं जाया है जी निजानंद मां रहे समाई निजानंद मां रहे समाई परापार पद पाया है जी ओ जी
નિજાનંદમાં રહે સમાઈ પરાપાર પદ પાયા હે જીઓ જી ગુરુ ગોવિંદ પર ખાયા સંતો ગુરુ ગોવિંદ પર ખાયા હે જીઓ જી ઓ પાન પરવાના દીધા ગુરુએ સત્ય વસન સુનાયા હે જી પાન પરવાના દીધા ગુરુએ સત્ય વસન સુનાયા હે જી ઓ જી દાસ પોપટ ગુરુના બાલક લાભુ ચરણ ગુણ ગાયા હે જી દાસ પોપટ ગુરુના બાલક લાભુ ચરણ ગુણ ગાયા હે જી ઓ જી ગુરુ ગોવિંદ પર ખાયા સંતો ગુરુ ગોવિંદ પર ખાયા હે જી ગુરુની ગોવિંદ રૂપે ઓળખાણ થાય ને એ ગુરુની પારખ સાચી છે. જ્યાં સુધી અર્જુનને દિવ્ય દ્રષ્ટિ નહોતી મળી ત્યાં સુધી એને કૃષ્ણ મામાના દીકરા લાગતા હતા. દિવ્ય દ્રષ્ટિ મળી તો એ સમજાણું કે આ મામાના દીકરા નથી, આ તો શુદ્ધ બ્રહ્મ છે. ગુરુનો આ ગામમાં જન્મ ને આ નામ ને એના આ માતા ના એના પિતા એ તો લૌકિક ઓળખાણ છે બાબુ. ગોવિંદ રૂપે ગુરુ ઓળખા એ પારખ હાસી છે અને આ પારખ પદવાળા છે ને એને ઝવેરી કહેવામાં આવે છે, અનુભવી કહેવામાં આવે છે. એટલે કે છે ગુરુ ગોવિંદ પરખાયા, ગુરુ ગોવિંદ રૂપે ઓળખાણા. ક્યારે ઓળખાણા કેણે અખંડ અજંપા જાપ બતાયા, આસન ગોઢ બંધાયા, ભટકેલા મનને સ્થિર કર્યું અને સમજણમાં હિ સમાયા. અખંડ અજંપા જાપ બતાયા. સદગુરુએ દયા કરીને એની ઓળખાણ માટે આપને અજંપાનો જાપ આપ્યો છે કે આ જાપથી તમે તમારા સદગુરુને સાચા રૂપે ઓળખી. પારખ પદ કરવા માટેની આ સમજણ છે, આ વિજ્ઞાન છે, આ જ્ઞાન છે, આ સાધના છે. અખંડ અજંપા જાપ બતાયા, આસન ગોઢ બંધાયા. ગોઢ આસન કેને કહેવાય છે કે જે આસનમાં નવ નાડીનું મૂળ દબાય એને ગોઢ આસન કહેવાય છે. નવે ઇન્દ્રિયો જેનાથી વશમાં થાય એ સત્ય નામમાં સુરતા રાખો એ ગોઢ આસન છે. જેનાથી નવય નાડીનું મૂળ દબાય છે, નવય નાડીઓ નવય ઇન્દ્રિયો ઈચ્છા શક્તિના કાબુમાં આવે એ ગોઢ આસન છે. નવે ઇન્દ્રિયો ઈચ્છા શક્તિના કાબુમાં આવે એ ગોઢ આસન છે. એ નામમાં તમે એકધારી સુરતા રાખો એ ગોઢ આસન કી ગાંઠ में नव नाड़ी को बांध, वाले अजब कृपा करी तो लाभू दादा के मिला गुरु उगाराम. ગોઢ આસન દેહની ક્રિયા તો જે સદગુરુએ બતાવી બરાબર છે, પણ પદની અંદર આસન વાળવું એ ગોઢ આસન છે.
દેહનું આસન ખરેખરું કરીને મનનું ઠેકાણું ન હોય તો શું કામ? બરાબર. મનની નામમાં દ્રઢતા એ ગોળ આસન છે. અખંડ જંપા જાપ બતાયા, આસન ગોળ બંધાયા. ભટકેલા મનને સ્થિર કરીને આ સમજણમાં સમાયા. ભટકેલું મન હતું એને આનાથી સ્થિર કર્યું. મનને સ્થિર કરવા માટેનું, મનનો રખડપાટ મટાડવા માટેનું સાધન હોય તો નામ સ્મરણ સિવાય કાંઈ નથી. અને ખરેખર નામ સ્મરણ કરતો હોય એના મનનો ભટકાર મટી ગયો હોય, મટ્યો ન હોય, કરતો ન હોય. આ એનો પુરાવો. અડાકા લેતો હોય ને એને ભટકાર ન મટ્યો હોય. સ્થિરતા ન હોય તો શેનો ભટકાર મટ્યો હોય? મહાપુરુષોની સ્થિરતા ને ધીરતા જોવો ને તોય ખબર પડી જાય બાપુ, આ એમ છે, આ એમ છે. ભટકાર મટી ગયો. હવે હું થાય એ ફિકર ગઈ, એ ફિકર ગઈ, ચિંતા ગઈ. કોઈ સંશય મનની અંદર ફણગો ફૂટવા પાનું નહીં. ભટકેલા મનને સ્થિર કરીને આ સમજણમાં અહીં સમાયા. આ સમજણની અંદર મન સમાઈ ગયું. અને આ સમજણ વિના મન ગમે એમ કરો તો બીજી કોઈ રીતે સમજે એવું જ નથી. કોઈ રીતે ન સમજે. આ સમજણમાં જે સમજે એવું છે. બીજું કોઈ સાધન નથી. બીજું કોઈ સાધન નથી. તમને એમ થાય કે આ મનને સમજાવવા માટે આખી જિંદગી બટેટા જ ખાવા છે. કડવો લીમડો પાવન તોય સમજે એવું નથી. બટેટા તો એક બાજુ રહ્યા તોય સમજે એવું નથી. એક સત્ય નામની સમજણે જ મન સમજે છે. સમજણ મેં સમાયા. આ સમજણ આવી મનને એટલે સમાઈ ગયું. મનને ખબર પડી ગઈ. આ સમજણ આવી એટલે મનને ખબર પડી ગઈ કે જન્માંતરોથી ઘણું જાણ્યું, જોયું, માણ્યું, એમાં જે આનંદ નથી આમાં જે આ સમજણ આવી ગઈ. આ સમજણ આવી ગઈ એટલે સમાઈ ગયું, સ્થિર થઈ ગયું. સ્થિર થઈ ગયું. બસ સમજણમાં અહીં સમાયા. રેઢિયાર ઢોર હોય ને કોઈ વાતે ગમાણ્યા ન આવે, પછી એને ગમાણમાં ખાણ મૂકે ને એટલે ક્યાંય રખડવાનું જાય સીધું ગમાણ્યા. ગમાણ્યા તો આવે પણ તમને હાકળ બાંધવામાં લાંબી ડોક કરે. બાંધે તો તાર, કારણ કે ખાણ મળે છે. એમ મન રેઢિયા ઢોર જેવું છે, એને આનંદનું ખાણ મળે ને એટલે લાંબી ડોક કરે બાપુ. ખાણ મળવું જોઈએ. એટલે અખડવા ન જાય એટલે બેનો એ તગારું ત્યારે જ રાખ્યું હોય, રોટલા ને બટકા ને ખોળ ને. તમારે એલું ક્યાંય ન જાય છે. પછી ફળિયામાં ન ઉભરે, સીધો હળી કાઢીને ગમાણે જાય. ખાવાનું મળી ગયું ને. એમ અનુભવનો આનંદ મળે ને એટલે કામ કરતા કરતા મન આવડો આ નામની ગમાણે વયું જાય. બસ સમજણની જ વાત છે. સમજણમાં અહીં સમાયા. સંતો ગુરુ ગોવિંદ પર સમજણમાં સમાણો એટલે રણુકારનો એને રાગ સંભળાણો, નાદનો ધ્વનિ સંભળાણો. જેમ મૃગલો સંસળ ના વીણા નાદે ડમર થઈ જાય છે, એમ સંસળ મનરૂપી મૃગ નાદ બ્રહ્મની વીણાની અંદર સ્થિર થઈ જાય છે. મનને વશ કરવાનું સાધન ગુરુએ આપ્યું છે. મન મૃગને વશ કરવાને તને દીધા શ્રી ગુરુએ હથિયાર. જે સાતે સ્વરમરે સોહામણું જન્મા અનાહત જંત્ર. અનાહત નાદ એમાં વસે આસે મૃગ આકર્ષણ મંત્ર. નાદે મોહે મૃગલો આવીને આધીન થાય, પછી ફરી ભવમાં કોઈ દીનો ભટકે, ઘડી અળગો નો જાય. મન મૃગાને માર ગુણવંતા જ્ઞાની, જ્ઞાન કસ્તુરીને સંગાય. મૃગલું વીણા નાદે સ્થિર થાય છે.
અને મન છે એ નાદની વીણા એ સ્થિર થાય છે. પછી નાદની વીણામાં ખૂબી એ છે કે નાદની વીણા કોઈ સામાન્ય વગાડતું નથી, 3 લોકનો નાથ વગાડે. એ કૃષ્ણની મોરલી છે બાપુ. જીતી ફૂકો મારે એમાં સેટિંગ ન આવે, બરાબર ને? કૃષ્ણની મોરલી. હા, એ વૃત્તિરૂપી ગોપીને એમાં સ્થિર કરી દઈએ. નાદ બ્રહ્મની વીણા છે એ ભગવાન કૃષ્ણની વીણા છે. 3 લોકનો નાદ વગાડે છે. બ્રહ્મ સ્વરૂપમાંથી નાદની ધ્વનિઓ ઉઠે છે. રણુકાર માહી રાગ સુનાયા, એ ધ્વનિ મેં ધ્યાન લગાયા. એ ધ્વનિની અંદર મન લાગ્યું તો ખબર પડી ગઈ કે આ ધ્વનિઓ, આ વાજા ક્યાં વાગી રહ્યા છે. સંતોના અનુભવ પર બહુ ચિંતન કરવાનું બાબુ. હા, બહુ. આ વાજા ક્યાં વાગી રહ્યા છે? કે આ વાજા બધા એ રાજાની આગળ વાગે છે. આ ઓછવ રાજા આગળ થાય છે. ક્યાં વાગી રહ્યા? કે ગગન મંડળમાં ગુરુ કા વાસા, અખંડ ધામ ઓળખાયા. ગગન મંડળમાં ગુરુનો વાસ છે, ન્યા આ વાજા વાગે છે. હવે ગગન મંડળ કેને કેવું? ગગન મંડળ કેને કેવું? સહકારી મંડળ તો આપણા ગામમાં છે. ગગન મંડળ. ગગન એટલે આકાશ, એવો પણ શબ્દ થાય ને. શબ્દ બ્રહ્મ છે એ આકાશનો ગુણ છે. સંતો એને ગગન મંડળ કહે છે, શબ્દ બ્રહ્મને ગગન મંડળ કહે છે. શબ્દ બ્રહ્મમાં ગુરુ સ્વરૂપનો વાસો છે. એમાંથી જ તમારા મનની માનેલી મૂર્તિનું પ્રાગટ્ય થાય છે. એ ગુરુનું અખંડ ધામ છે. એ ગુરુનું અખંડ ધામ છે. તમારામાં પ્રાણ હાલે એ ગુરુને રહેવાનું અખંડ ધામ છે. હવાઈ મેલ છે, હવાઈ મેલ. 8 માસના આંડલામાં રહીએ તેને ગંધ ન આવે, સમજે નહીં કોઈ વાત. હવાઈ મેલ મારીએ છે. ગગન મંડળમાં ગુરુના વાસા, અખંડ ધામ ઓળખાયા. એ અખંડ ધામ છે, કોઈ દી ખંડિત ન થાય. ભગવાનને રહેવાનું ધામય અખંડ ને પોતે પ્રાણય અખંડ ને શબ્દ બ્રહ્મય અખંડ. બે અખંડ, ધામય અખંડ ને ભગવાન અખંડ. નિર્ગુણ નામની ફરે માળા. જે સોહમ નામ સવાયા, એ ખંડધામને ઓળખવાને માટે, સ્વરૂપની ભાનને માટે નિર્ગુણ નામની માળા છે. નિર્ગુણ નામ કેને કીધું? સોહમ નામ સવાયા. સોહમ નામ સવાયા. ભગવાનના 1000 નામ છે, પણ આ નામ હવાયું છે બાપુ. શસ્ત્ર નામ સાહેબના, શસ્ત્ર નામ પર સય. જે નામમાં ગુરુને ગોવિંદ વસી રહ્યા, એ ગમતો કોક કોક વિરલાને થઈ. સવાયું નામ છે, સોહમ પદ હવાયું. હવાયું નામ છે. નિર્ગુણ નામની ફરે માળા. જે સોહમ નામ સવાયા, એ અનાદિ ધૂણો સતનામનો. જ્યાં અલખ પુરુષ સજાયા, તે સતનામનો અનાદિનો ધૂણો છે. જેટલા જેટલા સંતો થયા એ બધા આ ધૂણે તાપ્યા. બધા અને ધૂણે તાપ્યા વગર સંત થાય નહીં. અને આ પદ પ્રાપ્ત કરવું એને ધૂણે તાપવું જ પડે. મારો વસન ને પ્રેમ વ્યાપ્યો, ઈ સેવક ધૂણી નામની તાપ્યો. અમર બોલ મારા ગુરુએ આપ્યો, ને થાન દ્વારો ગુરુ વચને થાય.
નામની ધૂણી બધાય સંતો તાપ્યા છે. નામની ધૂણી તાપો તો જ વાસના બળીને ખાખ થાય. વાસના બળીને ખાખ થાય એટલે તમે વિભૂતિ થાવ. માનશો? અનાદિનો ધૂણો છે આ. ચાર યુગના મહાત્માઓ બધા આ ધૂણે તાપી ગયા છે. બધા આ ધૂણો તાપ્યો છે ને બધાય સોહમ નામનો સીપિયો ખખડાયો. ઓંગ અસળા સોહમ સીપિયા વચન વિભૂતિમાં રિયો વળી 10મા દ્વારે જઈને અલગ જગાયો ને હારાય શેરમાં. ખબર પડી આવો શબ્દ દીધો ગુરુએ અલેકિયા લીધો. લગ્ન કરી દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે હવે સોરાજી ન આવું પડી. દરેક સંતો આ ધૂણો તાપ્યા. અનાદિ ધૂણો સતનામનો ન્યા અલખ પુરુષ જ આયા. જેનો જન્મ મરણ નથી એ પુરુષ આ ધૂણે કાયમ આવી બેઠો છે. ગગન ગુફામાં ગુપત ગેબી 52 સોહમ બોલે. નૂર તખત પર નામ નિરંતર કોઈ નૂરતે ને સુરતે નટ ખેલે. અજાયો યોગી આ ધૂણે કાયમ બેઠો છે. કાયમ બેઠો છે. જે જાય એને તપાડે, જે જાય એને તપાડે. કોઈ ના નહીં, કોઈ ના નહીં. તાપવા વાળા કોક જોઈએ, તાપવા વાળા જોઈએ. અને હાવ સમજાયું તમને ટાઈટ સડી હોય ને તાપો તો ઉતરી જાય કે ન ઉતરી જાય. પછી સમજે નહીં ને. આ તાપ ટાઈટ ઉટાડતી હોય તો આ તો બ્રહ્મ અગ્નિ છે બાપુ. હે, આ તો બ્રહ્મ અગ્નિ છે. ઠીંગરાઈ ગયો એને તાપ જ કરવો પડે બાપુ, તો જ લોહી ગરમ થાય. તો જ પરિભ્રમણ લોહીનું ચાલુ થાય. નકર આમાં રામભાઈ રામ થઈ જાય. અનાદિ ધૂણો સતનામનો જ્યાં અલખ પુરુષ અજાયા. ઈ ધૂણે જઈ જે નર બેઠા ઈ નહીં આયા નહીં જાયા. આ ધૂણે જે બેહી ગયો એને આવન જાવન મટી ગયું. આવન જાવન મટી ગયું. આવન જાવન ટાળિયા શીખવા ભક્તિના. બે દર્શન કરાવ્યા દિવ્ય જોઈતના. નથી પૂગ્યા હજી જ્યાં શ્યાર વેદ. આવન જાવન મટી ગયું. એવો ભેદ સદગુરુએ બતાવ્યો કે તારા સ્વરૂપને આવન નથી ને જાવન બી નથી. આવન જાવન તો દેહને છે, તારા સ્વરૂપને નથી. પણ આ ધૂણે તાપ્યા એને ખબર પડી ગઈ કે મારે આવન જાવન નથી. ઈ ધૂણે જઈ જે નર બેઠા એ નહીં આયા નહીં જાયા. નિજાનંદ મેં રહે સમાઈ પરાપાર પદ પાયા. એ કાયમને માટે નિજાનંદમાં સમાઈને રહ્યા છે. આ ધૂણે બેહે, ધૂણો તાપે, પછી દમની શૈલમ ખેસે ને પછી નશો ચડે બાપુ. નિજાનંદનો નશો પછી ચડે, પછી ચડે. અને આ ગુરુગમ રૂપી ગાંજો ગમે એટલો પીએ ને ફેફસાય ખરાબ ન થાય ને ઉધરાય ન આવે. વાત માનજો. જેટલો ખેસો એટલો ખેસો. ઓલે સાળે બહુ ન ચડવું. ગુરુગમનો ગાંજો પીવો એટલો પી લ્યો, જેટલો પીવો એટલો. તો ભાઈ પીએ જ્ઞાન ગંજે કી કલી અને મળી જાય પરમાત્માની ગલી. આ કોક સંતે ગાયું છે. કોઈ સંતે ગાયું છે. ઈ ધૂણે જઈ જે નર બેઠા નહીં આયા નહીં જાયા. નિજાનંદ મેં રહે સમાઈ. નિજ આનંદની અંદર કાયમને માટે સ્થિર થઈને રહે છે. પરાપાર પદ પાયા.
પરાની પાર જે પદ છે એ પદની પ્રાપ્તિ નામનો ધૂણો તાપવાથી થઈ. મન બુદ્ધિથી જે પર તત્વ છે એને પરા કહેવામાં આવે છે. મન બુદ્ધિથી જે પર છે, મન બુદ્ધિની ગમમાં નથી આવતું એટલે એને પરા કહેવામાં આવે છે. પરાપાર આ પદ છે. એ પદની પ્રાપ્તિ આ ધૂણે જઈ જે બેહી ગયા, નામના ધ્યાનમાં જે બેહી ગયા, એને આ પદ પ્રાપ્ત થયું. એને આ પદ પ્રાપ્ત થયું. આ મહાપદ પ્રાપ્ત થયું એટલે પરવાનો મળી ગયો. એને પરવાનો મળી ગયો. ટોલ ટેક્સ તમારે ભરવો પડે, સરકારી અધિકારીને નહીં. એની તો લાલ લાઈટ વાળી ગાડી હોય, એનો રસ્તો જ નોખો આખો. ગમે એવો ટ્રાફિક હોય એને વહી જવાનું, એને કોઈ ન રોકે. લાલ લાઈટ, લાલ ભરવાના લખાયવા જેને આડું આવીને કોણ નડે. દાસ લાવું ગુરુ સેવાથી ભવસાગરને સેજે તરે. પૂર્ણ બ્રહ્મસુ ધ્યાન લગાયા તો કાળ બિચારા ક્યાં કરે. પરવાનો જે નામની ઓળખાણ કરાવીને આપણે ગુરુએ પાન પરવાનો આપ્યો છે. પાન પરવાનો આપ્યો. સામાન્ય પરવાનો માર નો ખાવા દે, આ તો પાન પરવાનો. હા, તમારે અખતરો કરવો હોય કરજો. હાવ કોઈ જેનું કોઈ ધણી ન હોય એ કૂતરાને તમે એક પટ્ટો બાંધી દેજો ગળે, પછી એને કોઈ નહીં મારે. કોકને ખબર પડે કે આ કોકની માલિકીનું છે. પટ્ટો હોય ને એ કૂતરાને માર ન ખાવો પડ્યો. પટ્ટા વિનાના રખડે ને એ હોટીઓ ખાઈ. નામરૂપી પરવાનો નથી મળ્યો એને જમનો માર ખાવો પડે બાબુ. પટ્ટો પરવાનો. ખાલી આ સામાન્ય પરવાનો એટલું કામ કરતો હોય, આ પાન પરવાનો છે. પાન પરવાના દીધા ગુરુએ, સત્વસન સુણાયા, સત્ય નામની ઓળખાણ કરાવી. પાન પરવાનો આપ્યો છે. પરવાનો આપ્યો છે. પાન પરવાનો એટલે શું હે ભાઈ? સ્વરૂપ દર્શનની પ્રાપ્તિ થાય એ પરવાનું. પાન પરવાના દીધા ગુરુએ, સતવસન સુનાયા. દાસ પોપટ ગુરુ કા બાલક, લાભુ ચરણ મેં ગુણ ગાયા. મારા સદગુરુ લાભેશ્વરનાથે પાન પરવાનો આપ્યો. હવે કોઈ ન રોકે. હવે કોઈ ન રોકે. માટે ધન્ય છે મહાપુરુષોને, ધન્ય છે સંતોને કે નામની અંદર જે જાગી ગયા એનો બેડો પાર થઈ ગયો. નામમાં જાગી ગયા એનો બેડો પાર થઈ ગયો. જાગે છે રે કોઈ જાગે છે, આરે સંસારમાં જાગે છે. જાગે છે, જાગે છે, આરે સંસારમાં કોઈ જાગે છે. મોહ માયાને ઉપદને મેલી, મોહ માયાને ઉપદને મેલી. આપ
પાપણાને કોઈ ત્યાગે છે, આરે સંસારમાં કોઈ જાગે છે. પાપણાને ત્યાગે છે, આરે સંસારમાં કોઈ જાગે છે. જાગે છે, જાગે છે, આરે સંસારમાં કોઈ જાગે છે. થાવર જંગમ સર્વ માહી, થાવર ને જંગમ સર્વ માહી, એક જ આત્મા લાગે છે, આરે સંસારમાં કોઈ જાગે છે. જાગે છે રે જાગે છે, આરે સંસારમાં કોઈ જાગે છે. દયા ધર્મ જેના હૃદયમાં વસે, દયા ધર્મ જેના હૃદયમાં વસે, એના કામ ક્રોધ જટ ભાગે છે, આરે સંસારમાં કોઈ જાગે છે. એના કામને ક્રોધ જટ ભાગે છે, આરે સંસારમાં કોઈ જાગે છે. જાગે છે, જાગે છે, આરે સંસારમાં કોઈ જાગે છે. હરિ ભજ્યા વિના સર્વે સૂતા, હરિ ભજ્યા વિના સર્વે સૂતા, લાભો જાગર જાગે છે, આરે સંસારમાં જાગે છે. એ લાભો જાગર જાગે છે, આરે સંસારમાં કોઈ જાગે છે. જાગે છે, જાગે છે, આરે સંસારમાં કોઈ જાગે છે. સદગુરુ